ખ્યાતિ હોસ્પિટલ કાંડ મામલે વધુ 15 લોકોએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરી। ભોગ બનનાર તમામ અરજદારોની અલગ અલગ ફરિયાદ નોંધવાની દાદ અરજીમાં માંગવામાં આવી। આ ગુનાના સંદર્ભમાં અત્યાર સુધીમાં માત્ર એક જ ફરિયાદ નોંધાઈ છે। હોસ્પિટલ દ્વારા 5 દર્દીઓની એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી છે। સાથે જ અન્ય 10 દર્દીઓની પણ એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હોવાનો દાવો આ પિટિશનમાં કરાયો છે। અત્યાર સુધીમાં કોઈ તપાસ એજન્સી કે આરોગ્ય વિભાગ તરફથી નિવેદન આવ્યું નથી। હવે આ મુદ્દે વધુ ફરિયાદ નોંધાઈ શકે છે, કેમ કે આ કાંડમાં અત્યાર સુધીમાં એક જ ફરિયાદ નોંધાઈ છે અને અલગ અલગ જે ઓપરેશન કર્યા તેની સંખ્યા વધુ છે, તો વધુ ફરિયાદો પણ આવનાર સમયમાં નોંધાઈ શકે છે। ખ્યાતિ હોસ્પિટલ દ્વારા અને તેના ડૉક્ટરો દ્વારા પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ જે પૈસા બચાવવા સારું જે ખોટી સર્જરી અને ખોટી એન્જિયોગ્રાફી કરવામાં આવી હતી, એમાં ટોટલ 15 ભોગ બનનારની એન્જિયોગ્રાફી કરવામાં આવી હતી, જેમાં એક જ સરકાર દ્વારા વિસલ બ્લોઅર નિમીને એક જ ફરિયાદી રાખવામાં આવ્યા છે। અને અમારી દાદ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરતા એવી છે કે જેમાં દરેક ભોગ બનનારની અલગથી સેપરેટ એફઆઈઆર કરવામાં આવે, જેથી કરી આગામી સમયમાં જે એમનો પક્ષ છે સારી રીતે કોર્ટમાં મૂકી